અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સામપુરા ગામમાં મનરેગા યોજના અંતર્ગત કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો આક્ષેપો સામે એક જાગૃત નાગરિક દ્વારા ઉચ્ચ કક્ષાએ તપાસની માંગ સાથે લેખિત ફરિયાદ કરવામાં આવી છે। અરજદારના જણાવ્યા અનુસાર સામપુર ગામના મેટ દ્વારા મનરેગા જેવી મહત્વપૂર્ણ રોજગારમુખી યોજના હેઠળ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે। આ અંગે અરજદારે એસીબીના રાજ્ય ડીજીપી અને ડિરેક્ટર અરવલ્લીના જિલ્લા વિકાસ કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા ગ્રામ્ય વિકાસ અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી છે। મારા ગામની અંદર સિકંદરસિંહ સોમસિંહ ચૌહાણ નામના મેટ જે 15 વર્ષથી મેટ છે, 5 વર્ષનો ભ્રષ્ટાચાર 2 કરોડ સુધીનો હોય તો 15 વર્ષનો ભ્રષ્ટાચાર કેટલા કરોડ સુધી પહોંચ્યો હશે। સરકારની તિજોરી મતલબ કે સરકારના જ પૈસા જે બેફામ વેડફાય છે। જો જોબ કાર્ડ 300 જણાથી ઓછા કામદારો કામ કરતા હોય છે અને 800 જણાના જોબ કાર્ડથી પૈસા ઉપાડ્યા છે। સ્વાભાવિક વસ્તુ છે, સ્પષ્ટ ચિત્ર દેખાઈ રહ્યું છે કે ભ્રષ્ટાચાર થયો છે। જો મંત્રી શ્રી બચુ ખાબડના પુત્રો જો ધરપકડ થતી હોય તો એક મામૂલી ભ્રષ્ટાચારી મેટ દ્વારા આટલું બધું કરપ્શન થયું છે તો કાયદેસરની એક કાર્યવાહી થવી જોઈએ। સરકારના પૈસાનો દુરુપયોગ થયો છે, પૈસા ખરેખર પબ્લિકને મળવા જોઈએ, એની જગ્યાએ સરકારના જ નાણાં કોઈ એક મેટના ઘરે બેનામી સંપત્તિ કરોડો રૂપિયાની ભેગી કરવામાં આવી છે। એની હાલમાં જે કાર લેવામાં આવી છે એની સઘન તપાસ થાય, ઇવન એના જોડે કેશ પેમેન્ટ, એની પબ્લિકો જોડેની ડીલિંગો, પબ્લિક જોડે જે લોકો ઓલરેડી ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી કરે છે એ લોકોના બી જોબ કાર્ડ અમારા ગામની અંદર મનરેગામાં નામ ચાલે છે અને એ લોકો ઓલરેડી બીજી જગ્યાએ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી કરે છે। તો આ કેવી રીતે બની શકે? આની અંદર ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે સરકારના જેટલા બી